તો ભાઈ અહીંયા ફાઇનલી આપણું મશીન ભરાઈ ગયું છે ને આપણે નીકળશું તો અહીંથી હવે જવા માટે રાજકોટ. ફાઇનલી થોડી હાઈટ દેખાય છે. ચાલો મશીન ભરાઈ ગયું છે. પછી રાજકોટથી તો રવાના. તો ભાઈ અત્યારે આપણે ફાઇનલ છે ડાયમંડ નગરમાં. ડાયમંડ નગરમાં ભાઈ મિલોનો અવાજ એવો આવે છે ગાંડો. અને આજથી આપણે હવે નીકળી ગયા છીએ. અને હવે જવું આપણે કામલે ટોલ નાખે. થોડોક વસ્તુ લેવાની છે કામલે ચોકડીથી. જે ગાડી આગળ ખરાબ થઈ છે એના માટે પછી જવું સીધા આપણે કામલે ચોકડી લઈ સીધા આપણે વસ્તુ લઈ જવું સીધા આપણે રાજકોટ માટે થઈ ગઈ છે ગાડી તૈયાર. મશીન ભરાઈ ગયું છે. ચાલો છે ડાયમંડ નગરની મેન બજાર. જોઈ શકો છો કે અત્યારે વાગ્યા છે 8 તો આવું ટ્રાફિક છે અત્યારે. અને જોકે હું આવ્યો ત્યારે ફૂલ ટ્રાફિક હતું. અત્યારે હાલ આવું ટ્રાફિક છે. ચાલો મળીએ આગળ. જોકે અમારા જરાની અંદર કેવી કેવી મુશ્કેલીઓ આવે છે એ તમને બતાવશું. અને ભાઈ ખાસ કરીને ભાઈ અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરજો જેથી કરીને અમારા અવારનવાર વિડીયો આવે તમને જોવા મળે. તો ભાઈ ફાઇનલી અપુડાની ગાડી થઈ છે ભાઈ. અને અપુડાની ગાડી હવે બંધ થઈ છે તો આપણે જશું થોડોક માલ લઈને આવ્યો છું એના માટે. તો જો અપુડાની ગાડી ક્યાં બંધ થઈ છે ને એ એક્ઝેક્ટ તમને કહી દઉં. કારણ કે અપુયા ભર્યો છે એટલે પેલેટ ભર્યા છે. અપુની ગાડી થઈ છે બંધ હાલ. અને આપણે થોડોક માલ લીધો છે. થોડોક એનો માલ દઈશું અને આગળ ને રવાના કરશું. હવે ક્યાં છે એ ગોતવો પડશે. સામે પડી લખાય છે હા સામે દેખાય છે ને એ અપુની ગાડી છે. અપુ તો અપો તો અપો જ છે. ગાંડા જેવો ગાંડાનો ન હોય કે જો આયો ગાંડો ઓનલી ફોર ગાंडा गांडा लगता है. है क्या हो गया भाई? આજે કરીને હેરાન થઈ. આટલું હતું ને આટલું કર્યું. કાંઈ વાંધો નહીં. હાલો આપણે રિપેરિંગ કરી લઈએ. હવે ભાઈ સંભારો કરવો છે કે પેલા સારું કરવું છે? પેલા સારો કરવો. ચાલો પેલા હવે એના ઉતરો મારા ઉપર છે. હા આવું પડશે. મને યાર ક્યાં આવડે? 3000 નો ખર્ચો કેવા? 3000. ઓહો તો તને જ્યાં મને આપી દેવો તો તને જ્યાં મને આપી દેવો તો ડિલિવરી આવી. આપણે અપુ અપુ છો. આમાં ડીઝલ ભર્યું. કેમાં ડીઝલ આમાં લાગ દે. ડીઝલ આમાં લાગ દે. બધા ભાઈ કહી દો અપુને કોંગ્રેચ્યુલેશન કહી દો. કોંગ્રેચ્યુલેશન કહી દો. 1500 નો સુખનો સુરત અપુને ભાઈ સુખનો સુરત ઉગાડી દીધો હે. અપુ બરોબર હું ડીઝલ લાગી ડીઝલ ભરવાય. પેલા હાજી દોસ્ત ડીઝલ પહેલા ભરી વાળે એમ કહું. નીચે ભરાઈ નાખ દે એમ કહું. પાનું જાય શેનો પાનો? છે પણ હેઠા મેલ્યા હેઠા મેલ્યા. તો ભાઈ અપુને બધા કહી દીજો કોંગ્રેચ્યુલેશન. તો અપુ 11 તો લેવાય કે ન લેવાય? નો લેવાય. ન લેવાય ને મુખ્યાન તરસે મરવું હોય ને તો લેવાય. સમજો આની હાલત તો ગાંડા જેવો થઈ ગયો. સવાર નથી કાલ ખાવાનું ખાવાનું નથી મળ્યું. હા હજી પૂછો કાલ હાલનો ભૂખ્યો ક્યારે ખાવાનો હોય? શું ભર્યા દોરા ભર્યા શું ભર્યું? પ્લેટ છે આ તો. બેન ક્યાં થઈ? देखो हमारा गाड़ी पीछे पड़ा है. ये महादेव होटल है. ऊपर है ऊपर है ऊपर है. हाल
હાલ માર ક્યાં યાર કાઢો માંથી હે કાઢે કા કટ્ટા કોઈ કોઈ ચાલો મારો સ્લેબ મારું હાલ કેજો મારું દેજો હે દેજો મારું ને હજી આ બધી કરો એક બેટ દેજો કા કટ્ટા હે કેમ યાર કાઢે બધા જોઈને ગાડીઓ આઈસર વાળા તો આપો યાર કાઢે પેલા ચાર રોજલ ખુલ્લી રાખવાની પછી સેલપ મારવાનો સિસલે મારવાનો પૂરો સેલપ નહીં જમતો જમતો મારો હાલો મારો રેડે મારો બસ બસ આવી ગયો ત્રણ પીનીમાં આવ્યું બે પીનીમાં બાકી બે મારા બેમાં કા બંધ કરી ત્રણમાં આવ્યું એકમાં બાકી ઓકે તો ભાઈ આ રીતે રોજોલો ખોલી અને સેલ મારવાનો એટલે તમારી ગાડીમાંથી યાર ફાઇનલી નીકળી જશે તો ભાઈ ફાઇનલી ગાડી ઉપડી ગઈ એવું નહીં પાછી બંધ થઈ ગઈ કા ડંકી માર હા હવા સડી શેમાં એ ખુલ્લું મૂક્યું તો રેડી આબુભાઈની ગાડી થઈ કમ્પ્લેટ ને આબુભાઈ આવી ગયા ચા પીવા આગળ બીલો લાગ્યો મને બોલ રકાબી હવાની અત્યારે મળે इतनी खुशी में चाय पिलाई दिया તો હાલો બધા ચા પીવા મળીએ પછી આગળ ચાલો તો હવે ભાઈ ગાડી થઈ ગઈ છે રનિંગ જો ભાઈ કારણ કે ગાડી ડૂબી ગઈ હતી ગાડી છે અને હાલ હવે ગાડી થઈ ગઈ છે રનિંગ ને કાચ માથે પડી ગયા છે ઓગરા કારણ કે કાચ મેં સવારમાં ધોયો હતો કાચમાં પડી ગયા ઓગરા આગળ જમવા બોલશું ને કાચ બાદ સાફ કરશું અને પાછા આગળ ટ્રેન મળશું કારણ કે ભાઈ ગાડી જૂની હતી અને ખાસ કરીને એમાં એવું ગાડી ડૂબી ગઈ હતી નાના મોટા ખર્ચા ગાડીમાં આવ્યા રાખે છે પણ અત્યારે થોડી હેરાન કરે છે આગળ ફાઇનલી કમ્પ્લીટ હવે થઈ ગયા છે હવે કંઈ ક્લિયર ખાલીને ઓનલી ફોર હાંકવાની છે ને જોઈએ હવે આગળ કોણ ભેગું રહે છે કે આગળ ઘણી ગાડીઓ જાય છે ચાલો મળીએ આગળ ભાઈ જય દ્વારકાધીશ જય ઠાકર બધાને અને ફાઇનલી આપણે આવી ગયા હતા તારા ઉપર વટામણ બલદેવ હોટલે અને બલદેવ હોટલે આપણે સુઈ ગયા હતા ને હવે અહીંથી નીકળશું હવે એટલે અંતર વાગી ગયા છે 8 ને હવેથી સીધા નીકળશું આપણે બલદેવ હોટલે તમે જોઈ શકો છો બલદેવ હોટલે જે ઘણી ગાડીઓ જે આવે છે વટામણ ટોલ નાકા પહેલાં આવી જાય છે તારાપુરથી અને આપણે એકને સુઈ ગયા હતા ને હવે આપણે સીધા નીકળજો ચાલો જો ક્યાંય રાતે એવડી ગાડીઓ હતી કે સમાધાન હતું તારમાં મારા સિવાય કોઈ નથી ખાલી બે ગાડીઓ આવી છે એ પછી અત્યારે આવી ચાલો વળી આગળ જો ભાઈ ખતરનાક એક્સિડન્ટ થયો હતો ઓહો ભાઈ આટલું છે વટામણ ટોલ નાકો વટામણ ગામ આગળ આવતા
રસ્તામાં શું છે એક્સિડન્ટ, કન્ટેનર પલટી મારી ગયું છે. ભાઈ આપણે પહોંચી ગયા દેવાંગી હોટલ બગોદરા અને અત્યારે વાગી ગયા છે ભાઈ 9. તો અહીંથી હવે ચા પાણી પીને સીધા નીકળશું આગળ આપણે રાજકોટ માટે રવાના થશું. તો ચાલો અહીં ચા પાણી પી લઈએ દેવાંગીમાં, પછી આગળ જઈએ. એમાંથી જોઈ શકો છો આપણે આવી ગયા છીએ દેવાંગીમાં. આપણે ઊભા રહીશું બરાબર, ડાયરેક્ટ જશું ફરવા માટે. ચા પી પછી અહીંથી ડાયરેક્ટ સીધા નીકળી જાવ. ભાઈ આપણે આવી ગયા ચોટીલા. ચોટીલા થોડુંક આપણે રાખી દઈશું ગાડી સાઈડમાં, કારણ કે આપણે થોડું કામ છે. જો આ ઘડિયાળ આપણે તૂટી ગઈ છે, જાઓ આપણે રિપેરિંગ કરાવવા, કારણ કે અમારો ભાઈબંધ છે ને આગળ જઈને રિપેરિંગ કરીને પછી પાછા મળીશું. ચાલો ભાઈ આપણે આવી ગયા ચોટીલા. ચોટીલા થોડુંક આપણે રાખી દઈશું ગાડી સાઈડમાં, કારણ કે આપણે થોડું કામ છે. જો આ ઘડિયાળ આપણે તૂટી ગઈ છે, જાઓ આપણે રિપેરિંગ કરાવવા, કારણ કે અમારો ભાઈબંધ છે ને આગળ જઈને રિપેરિંગ કરીને પછી પાછા મળીશું. ચાલો ફાઇનલી આપણે આવી ગયા પાછા, ને હવે જશું બધા ગાડી અને આપણે આવી ગયા આપણી ગાડીએ પાછા. હવે આ શેનું મશીન જેને ખબર હોય કોમેન્ટ કરજો, શેનું મશીન છે. જેને ખબર હોય કોમેન્ટ કરજો શેનું મશીન. મારો ઉભો રહે થોડોક ઇતના સબ ભાઈ જાય. તો ભાઈ ખુશખબરી, આપણે પહોંચી ગયા છીએ ઓલમોસ્ટ રાજકોટ. હવે જઈ રહ્યા છીએ ખાલી કરવા માટે. તો ભાઈ પાછા આપણે આવી ગયા છીએ રાજકોટ. ને રાજકોટ હવે જાય હું ગાડી ખાલી કરવા માટે. જોકે મારે જવાનું આવતું અર્ટિકા ફાટેકર હું આવી ગયો પુંડેર ચોકડીએ. પાછી ગાડી ફેરવી જશું આપણે અર્ટિકા ફાટેકે, ગાડી ખાલી કરશું પછી પાછા મળીએ. ચાલો.